સ્વચ્છ સર્વેક્ષણ 2024માં સુરત ઝોનની 3 નગરપાલિકાઓ અંકલેશ્વર, બારડોલી અને કડોદરાએ દેશના ટોચના 100 સ્વચ્છ શહેરોમાં સ્થાન મેળવ્યું છે. આ ઉપરાંત સુરત ઝોનની 17માંથી 14 નગરપાલિકાઓ રાજ્યની ટોચની 100 નગરપાલિકાઓમાં સામેલ થઈ છે. અંકલેશ્વર નગરપાલિકાએ 52મો, બારડોલીએ 77મો અને કડોદરાએ 95મો ક્રમ હાંસલ કર્યો છે. આ સફળતા નગરપાલિકાના કર્મચારીઓના સતત પ્રયાસો, ઝોનલ માર્ગદર્શન અને નાગરિકોના સહયોગથી મળી છે. સ્વચ્છ ભારત અને સ્વચ્છ ગુજરાતની થીમ હેઠળ ભારત સરકારના શહેરી અને ગૃહ નિર્માણ મંત્રાલય દ્વારા આયોજિત આ સર્વેક્ષણમાં કચરા વ્યવસ્થાપન, નાગરિક પ્રતિસાદ, ODF સ્થિતિ અને નવીન પદ્ધતિઓના આધારે મૂલ્યાંકન થયું હતું. સુરત ઝોનના પ્રાદેશિક કમિશનર, ચીફ ઓફિસર અને ઝોનલ ઓફિસરોના નેતૃત્વ હેઠળના આયોજન અને દેખરેખથી સુરત જિલ્લો રાષ્ટ્રીય સ્તરે ફરી એકવાર ચમક્યો છે. આ સિદ્ધિ સ્વચ્છ ભારત અને સ્વચ્છ ગુજરાતના વિઝન પ્રત્યે સુરત ઝોનની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા, સુરત.